કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ભારતની એકમાત્ર ભારતીય વાયુસેના 9 એરક્રાફ્ટ સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આકર્ષક 2 દિવસીય એર શો કચ્છના સફેદ રણમાં યોજવામાં આવ્યો હતો। દેશના યુવાનોમાં ભારતીય વાયુસેનામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા અને વાયુસેનાના કાર્યોને પ્રદર્શિત કરવામાં ઉદ્દેશ્ય સાથે સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ધોરડોના સફેદ રણમાં 2 દિવસીય એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમે આકર્ષક કરતબો બતાવી કચ્છવાસીઓને રોમાંચિત કર્યા હતા। કચ્છના સફેદ રણના આકાશમાં એક સાથે 9 વિમાને ઉડાન ભરી હતી। એરક્રાફ્ટની ટીમે તિરંગામાં રંગો અને અલગ અલગ ફોર્મેશન કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। સૂર્યકિરણ એરક્રાફ્ટના પાયલોટની ટીમે તેમના લડાકુ વિમાન સાથે ઉડાન ભરી દિલ ધડક પ્રદર્શનો કર્યા હતા। સૂર્યકિરણ ટીમે વળાંક, વિંગ ઓવર લૂપ્સ અને બેરલ રોલ્સનો સમાવેશ થાય છે। સૂર્યકિરણ એરોબેટિક ટીમની રચના વર્ષ 1996માં કરવામાં આવી હતી અને એશિયાની એકમાત્ર 9 એરક્રાફ્ટ એરોબેટિક્સ ટીમ બની છે। સૂર્યકિરણ એરોબેટિક ટીમ માત્ર ભારતમાં નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી ચૂકી છે। કચ્છના સફેદ રણમાં આયોજિત એર શોમાં સૂર્યકિરણની એરોબેટિક ટીમે દિલ ધડક કરતબો બતાવી લોકોને રોમાંચિત કર્યા હતા। કચ્છના ધોરડોના સફેદ રણમાં યોજાયેલ સૂર્યકિરણ એરોબેટિક ટીમના કરતબે ભારે આકર્ષણ ઊભું કર્યું। જમીનથી માત્ર 100 ફૂટ આકાશમાં અવનવા કરતબો કરીને લોકોને રોમાંચિત કર્યા હતા। સમગ્ર કચ્છભરમાંથી મોટી સંખ્યામાં લોકો એર શો જોવા ઉમટી પડ્યા હતા। આકાશમાં એક સાથે 9 फाइटर विमान करतब निहारी लोगों रोमांचित थया था। नमस्ते गुजरात, मैं हूँ फ्लाइट लेफ्टिनेंट कंवल संधू, सूर्यकिरण टीम की कमेंटेटर। और आज हमें बहुत गर्व है ये बताते हुए कि रणोत्सव 2025 के अवसर पर सूर्यकिरण टीम ने कच्छ के आसमान में 4 चांद लगा दिए। आज यानी कि 31 जनवरी को यहाँ के सभी लोगों ने देखा आसमान में कैसे 9 फाइटर जेट्स 5 मीटर से भी कम की दूरी पर उड़ान भर रहे थे और इन विमानों ने आज बहुत ही हैरत अंगेज करतब सभी लोगों को दिखाए हैं। उनमें से कुछ करतब थे बैरल रोल, क्लोवर मैनूवर जो सबका फेवरेट मैनूवर है, जिसपे सबसे बढ़िया हमें रिस्पॉन्स मिलता है, डीएनए मैनूवर जिसमें विमान डीएनए की आकृति बना रहे थे। और हमने देखा आसमान में आज जो विमान है वो दिल का आकार बनाकर आप सबको अपना प्यार दिखा रहे थे। तो हमें उम्मीद है कि कल भी गुजरात के लोग अपना प्यार और जोश हमें इसी प्रकार दिखाएंगे, क्योंकि कल एक बहुत ही खास दिन है। 1 फरवरी 2025 को रन ऑफ कच्छ के ऊपर 3 बजे से आप देखेंगे कि सूर्यकिरण एरोबेटिक टीम आसमान में तिरंगे को लहराएगी। ये 14 साल के बाद हो रहा अवसर है और ये बहुत ही ऐतिहासिक दिन होने वाला है। हमें आशा है कि आप सब इसी तरह हमारे साथ कल भी जुड़ेंगे और इस दिन को बहुत ही खास बनाएंगे। हमें बहुत खुशी है कि हम रणोत्सव का भाग बन सके। थैंक यू गुजरात फॉर बीइंग हियर एंड मेकिंग दिस डे अ मेमोरेबल वन। મારું નામ આયુષી છે। હું મુન્દ્રાના અદાની પબ્લિક સ્કૂલના શાળામાંથી આવી છું। હું અહીંયા એરફોર્સનું જે શો હતો એ જોવા આવી હતી। મને સૌથી પહેલાં એ લોકોનું કોર્ડિનેશન બહુ વધારે ગમ્યું। એ લોકોની આટલા સાલોની મહેનત હતી એ પણ જોવા મળી હતી। આ સૂર્યકિરણ જે એરફોર્સવાળા છે એના બહુ મહેનત જોઈ હતી। આ બધું મેં જોયું હતું, બહુ સારું લાગ્યું। એ લોકો બહુ પોલાઇટ હતા અને બધું અમને સમજાયું, અમને એન્કરેજ કર્યું કે તમે પણ મોટા થઈને એરફોર્સ જોઈન કરજો। એ લોકોના સ્ટન્ટ્સ જોયા અને પછી એ લોકોનું જે બહુ સ્પેન 360 ડિગ્રીવાળું સ્પેન હતું એ પણ બહુ વધારે સારું અને મહેનતપૂર્ણવાળું લાગ્યું હતું। મારું નામ હેતા છે અને અમે અદાણી પબ્લિક સ્કૂલથી અહીંયા આવ્યા છીએ। અહીંયા આવીને અમે પ્લેનને ઉડતા જોયા અને તે ભારતના એરફોર્સ તરફથી આયોજિત કરેલું છે। અહીંયા આવીને અમને બહુ મજા આવી અને અમે પ્રેરિત થયા। અહીંયાના પાયલટ સાથે અમે ફોટો લીધો અને એમનો ઓટોગ્રાફ લીધો। અમને બહુ મજા આવી અને અમે પ્રેરિત થયા। ब्यूरो रिपोर्ट, कबीर न्यूज, कच्छ भूज। सत्य, प्रेम, करुणा, राम कथा, नारायण सरोवर कोटेश्वर तीर्थ क्षेत्र कच्छ। पूज्य श्री मुरारी बापू। पुराणों जेनु महिमा गान करायु छे एवा विश्व प्रसिद्ध तीर्थधाम नारायण सरोवर और कोटेश्वर मध्य में
કમલામાં અને ભગવાન મહાદેવની કૃપાથી પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને 952મી રામકથાનું આયોજન થયું છે. કથા પ્રારંભ તારીખ 15/2/2025 શનિવાર સાંજે 4 થી 7 કલાકે, તારીખ 16/2/2025 રવિવારથી તારીખ 23/2/2025 સવારે 10 થી બપોરના 1:30 કલાકે. કથા સ્થળ ચિત્રકૂટધામ શ્રી ઝૂલેલાલ મંદિર, તીર્થક્ષેત્ર નારાયણ સરોવર, કોટેશ્વર. મનોરથી પરિવાર શ્રી પ્રવીણ કાંચી તન્ના પરિવાર, લક્ષ્મીપુર, નેત્રા, હાલે, મુંબઈ.